પ્રકરણ 8 પુસ્તક દિલોજાન દોસ્ત. લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં થયો હતો. તેઓએ BA સુધીનું શિક્ષણ લીધેલું. 10 વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક રહેલા. લેખનનો વ્યવસાય હતો. કાયર, ધુમ્મસ, માટીની ચાદર, અજાણ્યા 2 જણ, બંધનગર, ગ્રહણ રાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદોડ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે એમની લોકપ્રિય નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમના નવલિકા સંગ્રહો છે. આ બધી નવલિકાઓ મોહમ્મદ માંકડની વાર્તા ભાગ 1-2માં ગ્રંથસ્થ થઈ છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે, આપણે માણસો ભાગ 1-2, ચાલતા રહો અને ઉજાસ વગેરે એમના નિબંધાત્મક લેખોના સંગ્રહ છે. સરળ બાની, અનુભવની સચ્ચાઈ, લઘવયુક્ત રસાળ ભાષા શૈલી એમની વિશેષતા છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ રહી ચૂક્યા છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી સુવર્ણચંદ્રક અને GM ત્રિપાઠી ફેલોશિપ દ્વારા એમની સર્જક પ્રતિભાનું સન્માન થયું છે. માનવ જન્મના ઇતિહાસની જેમ પુસ્તક સર્જનના ઇતિહાસની રોચક રોમાંચક કથા અહીં નિરૂપિત થઈ છે. સિનેમા, રેડિયો, TV અને બહુવિધ સામાજિક માસ મીડિયાની વચ્ચે પણ પુસ્તક પોતાનું આગવું અદ્વિતીય સ્થાન આબાદ રીતે સાચવી રાખશે જ એવી અવિરત શ્રદ્ધા લેખકે પ્રગટ કરી છે. કેમ કે પુસ્તકો તો જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે, જે નવા સંદર્ભો, નવું જ્ઞાન, સંતોષ, આનંદ અને નવી નરવી જીવન દ્રષ્ટિ અર્પે છે. વળી આ ખજાનો ઈચ્છીએ ત્યાંથી ત્યારે તેટલો પ્રાપ્ત કરી શકાય તેમ છે. જે મનુષ્યને રણમાં, ગુફામાં, જેલમાં, દરિયામાં, એકાંત અને એકલતામાં, ખુશી વેદનામાં ટકી રહેવા વિકસવાનું સામર્થ્ય બક્ષે છે, પુસ્તક એ કેવળ ભૌતિક સ્થૂળ વસ્તુ નથી. તેને પણ ક્લેવર, ધબકારા, વિચારો, લાગણીઓ, જ્ઞાન અને આત્મા છે, જે માનવ આત્માની આશા આકાંક્ષાઓને પોષી વિકસાવીને ચિરંજીવિતા, અસરકારકતા અર્પે છે. પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા થાય છે ત્યારે કદાચ થોડું લખવાનું શક્ય નહીં બને. પુસ્તક શબ્દ યાદ આવતા જ એટલા બધા વિચારો ઉભરાવા માંડે છે. વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે છે કે થોડું લખવાથી કદાચ સંતોષ નહીં થાય, અને બીજી વાત એ પણ છે કે ગમે તેટલું લખીશ તો પણ સંતોષ નહીં થાય. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર કદાચ સૌથી મોટું, સૌથી ઉમદા, સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો જ હોય છે. ઉમર ખ્યામે એની મસ્તીમાં લખેલું, હિયર વિથ અ લોફ ઓફ બ્રેડ beneath the bough, a book of verse and thought beside me singing in wilderness. A wilderness is paradise now. વેરાન રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો પુસ્તક મળી જાય છે તો જાણે નવી દુનિયા મળી જાય છે. દોસ્તોયેવ્સ્કી વિશે ક્યાંક વાંચ્યું હતું કે વેનિસ શહેર જોવા એ ગયો ત્યારે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક લ મિઝરેબલ પ્રકાશિત થયેલ. દોસ્તોયેવ્સ્કીએ વેનિસ જોવાના બદલે હોટેલના રૂમમાં ભરાઈ રહીને લ મિઝરેબલ વાંચવામાં અઠવાડિયું કાઢી નાખ્યું. નેપોલિયન રણ મેદાનમાં પણ પુસ્તક વાંચવાનું છોડતો નહોતો. યુરોપને ઘેલું લગાડનાર જર્મન મહાકવિ ગેટેની નવલકથા ધ સોરોવ્સ ઓફ વેર્ધર નેપોલિયને રણ મેદાનમાં વાંચી હતી.
પુસ્તકની પ્રશસ્તિ લખવા બેસે તો પાર ન આવે. માણસને તેની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક આધુનિક માનવી માટે દિલોજાન દોસ્ત છે. ઓ ફોર અ બુક એન્ડ શેડી નૂક, either indoor or out, where I may read all my is, both of the new and old, for a jolly good book whereon to look, is better to me than gold. આ અંગ્રેજી લોકગીત માણસના પુસ્તક સાથેના સંબંધની અને તેના ઉમળકાની વાત કરે છે. એક પ્રજા તરીકે આપણે ગુજરાતીઓએ પુસ્તક સાથે પ્રેમ કરવાનું બહુ મોડું શરૂ કર્યું છે અને એટલે જ આપણી પાસે આપણા કહી શકાય તેવા સારા પુસ્તકો ગણ્યા ગાંઠ્યા છે. ગુજરાતીઓને વેપારમાં, પૈસામાં, હિસાબમાં રસ વિશેષ રહ્યો છે. ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વિશેષ ચાહે છે. એટલું જ નહીં, તેનું પૂજન, ચોપડા પૂજન પણ બહુ અદબથી કરે છે. ચોપડી વસાવવામાં અને વાંચવામાં કશુંક દેવું પડે છે. ગુજરાતીઓને લેવામાં વિશેષ રસ પડે છે. એટલે જ ચોપડો તેમને વધુ પ્રિય રહ્યો છે. છતાં ગુજરાતીઓમાં પુસ્તકના પ્રેમીઓ નથી એવું નથી. જે છે તે કદાચ બહુ ઉગ્ર અને ઉત્કટ છે. કેનેડાના એક પ્રોફેસર માર્શલ બેકલુહાન કહે છે કે થોડા વર્ષ પછી માણસ તેની પુસ્તક વાંચનની ટેવ છોડી દેશે, કારણ કે સિનેમા, રેડિયો, ટેલિવિઝન જેવા માસ મીડિયા સાધનો તેને પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપી શકે છે. યુરોપ અને અમેરિકામાં બીજા પણ ઘણા માણસો આવું જ માને છે. ત્યારે વિચાર થાય છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી હશે. માણસ શિકાર કરતો હતો, હોકારા પડકારા કરતો હતો, નાચતો હતો, બહાદુરીના નારાઓ લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને ધ્યાન ધરતો હતો, પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે ઉત્સુક થઈ જતો હતો. ત્યારે તેની પાસે પુસ્તક નહોતું. પુસ્તક વિનાની એ દુનિયામાં થોડા નારાઓ હતા, થોડું સંગીત હતું, થોડા શ્લોકો હતા, થોડા મંત્રો હતા, પણ એ બધાને પોતાના ખિસ્સામાં સંઘરી શકે તેવી કોઈ ચીજ નહોતી. માણસને અકળામણ હતી, પણ તેના રહસ્યને, તેના હૃદયની ઉર્મિઓને કાયમ માટે ધબકતા રાખીને સંઘરી શકે તેવી કોઈ વસ્તુ તેને હાથ લાગતી નહોતી. માણસની એવી સદીઓની અકળામણ, ઉત્કટતા, ઝંખનાના પરિણામ રૂપે પુસ્તકોનો જન્મ થયો છે. એ પુસ્તક નામની વસ્તુ જો ભવિષ્યમાં નહીં હોય તો ત્યારે માણસ પાસે કદાચ કેટલુંક નહીં હોય. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. ક્લેવર, વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી, કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, હસી શકો છો, રડી શકો છો, સફર કરી શકો છો, દરિયાપાર અવકાશમાં, ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં જઈ શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. ઉંદરના બચ્ચા 2 કે 3 અઠવાડિયામાં જન્મે છે. હાથીનું બચ્ચું 18 મહિને જન્મે છે. પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગે છે અને એટલે જ એ કદાચ સદીઓ સુધી જીવશે. માણસ શબ્દો બોલતા શીખ્યો, પોતાના વિચારો વ્યક્ત કરતા શીખ્યો. પછી એ વિચારોને, લાગણીઓને સંઘરી રાખવાની, બીજા સુધી પહોંચાડવાની ઈચ્છા તેને થવા લાગી. તેણે ચિત્રલિપિ શરૂ કરી. મેસોપોટેમિયા, સિરિયા,
ઇરાક અને તેની આજુબાજુના પ્રદેશમાં આજથી લગભગ 1,000 વર્ષ પહેલા માણસે માટીની ઈંટો જેવી પ્લેટોમાં લખેલી એક ચિત્રલિપિ મળી આવી છે. પરંતુ માણસની આકાંક્ષાઓને સંતોષી શકે તેવું એ માધ્યમ નહોતું. ઇતિહાસકારો કહે છે કે ત્યાર પછીના સમયમાં દરિયાખેડુ ફિનિશિયનોએ શબ્દોને અક્ષરોમાં વિભાજિત કરીને તેને સંઘરવાનું શરૂ કર્યું. આ બહુ મોટો ફેરફાર હતો. ફિનિશિયન બંદર બાયબ્લોસમાં એક શિલાલેખમાં આ પ્રકારનું મૂળાક્ષરોવાળું લખાણ હજી પણ જોવા મળે છે. પછી ગ્રીક લોકોએ એ મૂળાક્ષરોને અપનાવી લીધા. કહે છે કે ફિનિશિયનો પાસે વ્યંજનો જ હતા, ચ, ખ, પ, લ, બ જેવા. તેમાં ગ્રીક લોકોએ સ્વરો ઉમેર્યા અને અર્થ વધુ સ્પષ્ટ થયો. ચોખા પાલી 2 અલબત્ત કાના માતરની આ રીત તો ઘણી મોડી અમલમાં આવી અને તે જ સર્વોત્તમ છે. ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો ત્યારે દુનિયાના જુદા જુદા ભાગોમાં વસતી એ વખતની સંસ્કારી મનુષ્ય જાતિ પોતાની વિકસતી ભાષાને લખાણમાં મૂકવા માટે અખતરાઓ કરી રહી હતી. માટીની ટેબલેટ્સ, શિલાલેખો, ભીંતચિત્રો, ઝાડની છાલ, મીણ શોધખોળ ચાલુ હતી. લગભગ 4,500 વર્ષ પહેલા મિસરવાસીઓએ એટલે કે ઇજિપ્તના રહેવાસીઓએ એક નવી વસ્તુ શોધીને લેખનની બાબતમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો. નાઇલના ફળદ્રુપ પ્રદેશમાં થતા પેપીરસ નામના છોડમાંથી તેમણે લખી શકાય તેવો ચપટો પદાર્થ બનાવ્યો. એટલે કે કાગળ માટે વપરાતો પેપર શબ્દ એ પેપીરસ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે. પેપીરસ ઉપર લખાણ લખીને તેને ગૂંચળું વાળીને એ ગૂંચળા સાચવી રાખવામાં આવતા. આપણા જૂના ટીપણા અને જૂના દસ્તાવેજો એના અવશેષો છે. આ ગૂંચળાના એક છેડે ગોળ લાકડી રહેતી અને તેને ધીમે ધીમે ઉખેડીને વાંચવામાં આવતું. એમાં ઘણી કડાકૂટ હતી, છતાં વર્ષો સુધી આ પદ્ધતિ અમલમાં રહી. ઈસુની પહેલી સદીમાં એલેક્ઝાન્ડ્રિયાનું શાહી પુસ્તકાલય નાશ પામ્યું ત્યારે તેમાં આવા 7 લાખ ગૂંચળાઓ વીંટલાઓ હતા. એ વાત ઉપરથી તેના વ્યાપનો કાંઈક ખ્યાલ આવી શકે. પેપીરસના વીંટલાઓ ઉપર લખાતું હતું ત્યારે બીજી તરફ એશિયા માઇનોરના કેટલાક લહિયાઓ લખવા માટે વાછરડા, ઘેંટા કે બકરાના કમાવેલા ચામડાનો ઉપયોગ કરતા હતા. પાર્ચમેન્ટ તરીકે ઓળખાતી આ સામગ્રી પેપીરસ કરતાં વધુ ટકાઉ અને સાનુકૂળ હતી. તેનો ઉપયોગ દિન પ્રતિદિન વધવા લાગ્યો. ઈસુની પ્રથમ સદીના પ્રથમ વર્ષે કે ત્યાર પછી થોડા વખતે એક રોમન લહિયાએ જુદા જુદા પાર્ચમેન્ટને એક સાથે રાખવા માટે તેની એક બાજુના ભાગને સીવી દીધો. આ સીવેલો ભાગ પુસ્તકની પીઠ બન્યો અને આ રીતે કદાચ પહેલું પુસ્તક અસ્તિત્વમાં આવ્યું. કહે છે કે ઈરાનના અને આર્ય લોકો પણ લખાણવાળા ચામડાના ટુકડાઓને એક સાથે પોસ્તમાં રાખવાની આવી કલા જાણતા હતા અને તેમાંથી જ પુસ્તક, પોસ્તી, પોથી, પુસ્તક નામ ઉતરી આવેલ છે. આવી રીતે બનેલ પુસ્તક પેલા પેપીરસના વીંટલાઓ કરતાં ચોક્કસપણે વધુ સરળ અને અનુકૂળતાવાળું હતું. સામાન્ય માનવજાતિ જ્યારે અંધકાર યુગમાં અથડાતી હતી ત્યારે સાધુઓ, આશ્રમવાસીઓ, પાદરીઓ, ધર્મગુરુઓ સાહુડીના ધારદાર પીછાની કલમ દ્વારા આવા પુસ્તકોમાં જ્ઞાનનો સંગ્રહ કરતા રહેતા હતા. એ દરમિયાન પુસ્તકની બાબતમાં અચાનક જ એક મોટી ક્રાંતિ આવી. ચીનમાં એ વખતે રેશમના વીંટળાઓમાં લખવાનો રિવાજ હતો. ત્સાઈ લુન નામના એક ગૃહસ્થને આ રીતે રેશમનો દુરુપયોગ થાય તે વાત ખૂંચી. કહે છે કે તેણે હોતી નામના ચીનના શહેનશાહ પાસે જઈને રેશમ કરતાં અનેક ગણી સસ્તી અને છતાં વધુ સારી સામગ્રી તૈયાર કરી આપવાની ઈચ્છા પ્રગટ કરી. શહેનશાહે તેને છૂટ આપી અને ત્સાઈ લુને ચીથરા, ઝાડની છાલ, માછલા પકડવાની તૂટી ગયેલી જાળ જેવા કચરાને પલાળીને છૂંદીને તેમાંથી માવો તૈયાર કર્યો અને ટીપીને તેમાંથી કાગળ એટલે કે ખરબચડા પૂંઠા જેવો તૈયાર કર્યો.
આમ ઈસવીસન 1905ના અરસામાં પુસ્તકની કથામાં કાગળ દાખલ થયું. આ એક અદ્ભુત ક્રાંતિકારી દૂરગામી પરિણામો નિપજાવનારી શોધ હતી અને 500-600 વર્ષ સુધી તેના રહસ્યની ખબર ચીન અને તેના પાડોશી દેશો સિવાય કોઈને નહોતી. કાગળમાં તે મધ્ય પૂર્વના અને દક્ષિણ યુરોપના બધા જ સંસ્કૃત દેશો ઓશિયાળા હતા. ત્યાર પછી એક કાગળ બનાવનાર ચીનો આરબ લોકોના હાથમાં પકડાઈ ગયો અને પરિણામે કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો. જેવું કાગળ બાબતમાં બન્યું એવું જ કલમ બાબતમાં પણ બન્યું. તેમાં પણ ક્રમે ક્રમે ફેરફારો થતા રહ્યા. વતરણો, કીતો, કલમ પણ પછી તેમાં જે ફેરફારો થયા, હોલ્ડર, પેન, બોલપેન, સ્કેચ પેન, તેને પુસ્તક સાથે ખાસ સંબંધ રહ્યો નહીં, કારણ કે પુસ્તક એક તબક્કે હસ્તલિખિત મટીને છાપેલું બની ગયું. આવા છાપેલા પુસ્તક માટે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરવાનું માન જોહાન ગુટેનબર્ગ નામના એક જર્મનના ફાળે જાય છે. ગુટેનબર્ગે શોધેલ ટાઈપ અને પ્રેસ આજના જેવા ન હોતા છતાં તેની તે શોધથી પુસ્તક સારા લહિયાઓના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું ગયું. કહે છે કે બાઇબલની 190 નકલ છાપતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા હતા, પણ છતાં તેની અસર એટલી જબરી હતી કે તેની શોધના પરિણામે પુસ્તકોની કિંમતમાં એકાએક 80% ઘટાડો થઈ ગયો હતો. પછીના 50 વર્ષમાં તો યુરોપના લગભગ બધા જ દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમાકેદાર ચાલવા લાગ્યા હતા. આંકડાઓની રીતે વિચાર કરીએ તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ પુસ્તકો છપાઈને તૈયાર થયા હતા. 17મી સદીમાં એ આંકડો વધીને 12.5 લાખે પહોંચ્યો. 18મી સદીમાં 20 લાખ, 19મી સદીમાં 80 લાખ અને 20મી સદીમાં એટલે કે આજે દર વર્ષે લગભગ 5 લાખ પુસ્તકો પ્રેસમાંથી છપાઈને બહાર આવે છે. ગામે ગામ અને ઘરે ઘરમાં ફેલાઈ ગયેલ મનુષ્યનો આ મિત્ર શું ખરેખર અમુક વર્ષો પછી નાશ પામશે? શિકાર જતા તીરોનું મહત્વ ન રહ્યું. ટ્રેક્ટર આવતા કોદાળી કે હળનું મહત્વ ઘટી ગયું. એમ ભવિષ્યની ઝડપી દુનિયામાં રેડિયો, ટેલિવિઝન અને એથી પણ નવા કોક ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તકો હારી જશે. માણસને જ્ઞાન વિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૂર નહીં રહે. ભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી, પણ અત્યારના સિનેમા, રેડિયો, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એમ લાગતું નથી. રેડિયો, સિનેમા કે એવી બીજી વસ્તુઓ તમને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકના વાંચી લીધેલ પાના ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે અને તેનો આનંદ માણી શકે છે. વાંચનમાંથી પોતાને મનગમતા ચિત્રો તે ઊભા કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે એનાથી તદ્દન ભિન્ન એવા પ્રસંગને સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકનો વાચક ઈચ્છા પડે ત્યારે, ઈચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાંચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે એક જ માણસ તેની જુદી જુદી મનઃસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાક પુસ્તકો એવી ખાણો જેવા હોય છે જેમાંથી દરેક વાંચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવું જ્ઞાન, નવો આનંદ, નવો સંતોષ મળે છે. આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાઈ નથી અને ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા છે. પુસ્તક જ માત્ર એકાકી માનવીનો સાચો સાથીદાર છે અને હજી કદાચ સદીઓ સુધી રહેશે. વિદ્વાન યોશિદા કેનાકેએ સાચું કહ્યું છે, દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય